નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બ્રહ્માંડના કહી શકાય કે એન્જિનિયર એવા ભગવાન વિશ્વકર્માની આજે જન્મજયંતિ છે ને, ત્યારે જોઈ શકાય છે તેમના મંદિરે વડોદરા શહેરના વાડી ભાટવાડા ખાતે તેમના મંદિરે માનવ મહેરામણ ઉમટ્યું છે। વાસ્તુશાસ્ત્ર તેમજ માનવ જીવનના ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે। વિશ્વકર્મા પુરાણનું પઠન પાઠન અને પુણ્યકારક મનાય છે। વિશ્વકર્મા ભગવાન વૈદિક દેવતાના રૂપમાં માને, પરંતુ તેમનું પૌરાણિક સ્વરૂપ કંઈ અલગ જ પ્રતીત થાય છે। સૃષ્ટિના પ્રારંભથી વિશ્વકર્મા ભગવાન તરફ સન્માનનો ભાવ રહેલો છે। તેમના ગૃહસ્થ જેવી સંસ્થાઓ માટે સન્માનના વિશ્વ એન્જિનિયર તરીકે આર્ય વાસ્તુ પરંપરાના પ્રથમ આચાર્ય વિશ્વકર્મા શિલ્પાચાર્ય તરીકે સુધનવા તરીકે પણ ઓળખાય છે। ભગવાન નારાયણના અંશ અવતાર તરીકે પણ તેમની ગણના થાય છે। આથી વિશ્વકર્મા પ્રાગટ્યને કોઈ જાણી શકતું નથી। વિશ્વ કલ્યાણના અર્થે વિશ્વકર્માના અનેક અવતાર ધારણ કરેલા છે। ત્યારે આજનો દિવસ આજનો ખૂબ મહત્ત્વનો ગણાય છે। ત્યારે મારા સાથે જ વાત કરીશું। શું કહેશો, આજે ભગવાન વિશ્વકર્માની જયંતિ છે, શું શું કાર્યક્રમ આયોજિત કરવા? महासुद 13 से विश्वकर्मा जयंती है। वाड़ी भाटवाड़ा मंदिर है। 75 वर्ष मंदिर ने थया है। जूनू मंदिर है। अंति सवारे 7 वाग्याથી रात्रे 12 वाग्या સુધી દર્શનો ચાલુ જ છે અને અંતિ 4 વાગે અહીંયાથી વિશ્વકર્મા દાદાની પાલકી નીકળશે। વાડી ભાટવાડા થઈ ચોખંડી 4 રસ્તા નાની સાર માર્કેટ થઈ દેવસ્થાનમાં આવશે। રાત્રે 12 વાગે મહાઆરતી થવામાં આવશે। અહીં ગાડી વિશ્વકર્મા મંદિર તરફથી બ્લડ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે અને અહીં ગાડી હેલ્થ ચેકઅપ ફ્રીમાં રાખવામાં આવ્યું છે। દરેક ભક્તો અહીં ગાડી દર્શન કરવા આવે છે। અમાસનું અહીં ગાડી વિશ્વકર્મા દાદાનું ખૂબ મહત્ત્વ છે। લોકો જે ના મકાન નથી થતા, જે બાધાઓ લઈને આવ્યા છે, બધી અહીંયા બાધાઓ પૂરી થશે એટલે દાદા સૌનું કામ કરે છે। કેટલી આસ્થા મંદિર સાથે લોકોની બહુ જે લોકો આશા છોડી દીધી હોય છે એવા લોકો અહીંયા આવે છે। નથી દાદાના બધા કામ થાય છે। બહુ પ્રત્યક્ષ ને એકદમ સિદ્ધ મંદિર છે। 75 વર્ષ જૂનું મંદિર છે, ત્યારે આપ જુઓ કે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા માનવ મહેરામણ અહીંયા ઉમટ્યું છે। અને ત્યારે આજે જ્યારે ભગવાન વિશ્વકર્માની આજે જયંતિ છે અને ત્યારે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો ગણાય છે। આપ જુઓ કે ભગવાન વિશ્વકર્માને અલગ અલગ ફૂલહાર ચડાવવામાં સાથે ભોગ ભગવાનને ચડાવવામાં આવે છે અને આપ જોઈ શકાય છે કે જે પ્રકારે જે ભક્તો છે એ ભક્તો અહીંયા માનવ મહેરામણ મોટિવ છે અને ભગવાન વિશ્વકર્માનો આજે જ્યારે જયંતિ છે અને તેને લઈને જ વિશ્વકર્મા મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો છે। એ ભક્તો આ મંદિરે ભગવાન વિશ્વકર્માના મંદિરે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। અને આ મંદિરની જો વાત કરીએ તો 75 વર્ષ જૂનું મંદિર છે અને વિશેષ કાર્યક્રમો આજે અહીંયા આયોજન કરવામાં આવે છે, જેમાં હેલ્થ ચેકઅપ સહિત તમામ કાર્યક્રમો અહીંયા યોજાય છે। સાંજે 4 વાગે ભગવાનની પાલખી શહેરના રાજમાર્ગ ઉપર નીકળશે અને આજે ભગવાન વિશ્વકર્માનો જન્મદિવસ છે। વિવિધ કાર્યક્રમો અહીંયા મંદિર ખાતે યોજાય છે અને આજનો દિવસ ખૂબ મહત્ત્વનો રહેલો છે અને આજના દિવસે ભગવાન વિશ્વકર્મા જે બ્રહ્માંડના એન્જિનિયર તરીકે ગણવામાં આવે છે અને ત્યારે તેમના મંદિરે તમામ જે ભક્તો છે વહેલી સવારથી જ અહીંયા ઉમટી પડ્યા છે અને ભગવાન વિશ્વકર્માના દર્શન કરી રહ્યા છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।